આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે વિધાનસભા ગૃહમાં ગુજરાત ભાડા હોટેલ અને નિવાસગૃહ દર નિયંત્રણ અમલ ચાલુ રાખવા અને સુધારા બાબત વિધેયક 2024 રજૂ કર્યું હતું, જેને સર્વાનુમતે પસાર કરાયું હતું. આ અધિનિયમની જોગવાઈ હેઠળ સ્ટાન્ડર્ડ ભાડું નક્કી કરવા અંગેની જોગવાઈ છે. મકાન માલિક અને ભાડુઆત બંનેને પોતાની શરતો પ્રમાણે અને પોતાની જરૂરિયાત મુજબ મકાન ભાડે આપી શકે અને ગેરકાયદેસર રીતે મકાન ખાલી કરાવવા ઉપર નિયંત્રણ લાવી શકાય તે માટે હોટલો અને નિવાસગૃહના દરો પર નિયંત્રણ લાવવાના હેતુથી આ અધિનિયમ અમલમાં મૂકવામાં આવેલો છે. છેલ્લે આ અધિનિયમમાં વર્ષ 2011માં સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં અધિનિયમની મુદત વર્ષ તારીખ 1 એપ્રિલ 2011થી 31 માર્ચ 2021 એટલે કે 10 વર્ષ સુધી લંબાવવામાં આવી હતી. 15મી વિધાનસભાના ચોથા સત્રમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલું ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસનું વર્ષ 2024નું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાંથી સર્વાનુમતે પસાર કરાયું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે IKDRC GUTSનો સમન્વય અંગદાન, ટ્રાન્સપ્લાન્ટ અને સંશોધન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરશે. પદ્મશ્રી ડોક્ટર HL ત્રિવેદીએ કિડની ઇન્સ્ટિટ્યૂટ રૂપે રોપેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે, તેમ શ્રી પટેલે જણાવ્યું હતું. ગૃહના તમામ સભ્યોએ ડોક્ટર HL ત્રિવેદીને આ ક્ષણે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કેન્દ્ર સરકાર દેશના વિવિધ વિસ્તારોમાં ઘાસચારા બેંકો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આનાથી પશુપાલકોને સંગ્રહ, પરિવહન અને લોજિસ્ટિક સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળશે. ગઈકાલે નવી દિલ્હીમાં પશુ આહાર પર સેમિનાર 2024માં બોલતા પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદન અને તેની ઉત્પાદકતામાં સુધારો કરવા માટે પશુધનના ખોરાકનો સંગ્રહ કરવાનો ઉદ્દેશ્ય છે. શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઘાસચારાની બેંકો શરૂ કરવામાં આવશે. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીના અધ્યક્ષસ્થાને રાજ્યભરના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓની તાલીમ કાર્યશાળા યોજાઈ હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો કરવા અંગે ચર્ચા કરી મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતી દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીમાં ખર્ચ નિરીક્ષણના ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવેલા જિલ્લા વિકાસ અધિકારીઓને ખર્ચ નિરીક્ષણ તથા તેને સંલગ્ન કામગીરી માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ IT પ્લેટફોર્મ્સ અને ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન TIPની અમલવારી માટે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. ભારતીય જનતા પક્ષે ગઈકાલે ચૂંટણી પંચને આગામી લોકસભા ચૂંટણી દરમિયાન તમામ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવાની માંગ કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની આગેવાની હેઠળ પક્ષનું પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં આ મુદ્દે પંચને મળ્યું હતું. બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે તેઓએ ચૂંટણી પંચને વિનંતી કરી છે કે આગામી ચૂંટણીમાં મતદાન મથક પર વિડીયો રેકોર્ડિંગની ટકાવારી 50%થી વધારીને 100% કરવી જોઈએ. તેમણે કહ્યું કે આનાથી મતદાન મથકો પર થઈ રહેલી દરેક વસ્તુના યોગ્ય દસ્તાવેજીકરણની ખાતરી કરશે અને દેશની લોકશાહીમાં લોકોનો વિશ્વાસ વધારશે. રાજ્ય સરકારે નડિયાદ અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે કુલ 17 મહાનગરપાલિકા થશે. વધતા શહેરીકરણ સાથે શહેરોમાં રોજીરોટી, ધંધા રોજગાર, વ્યવસાય માટે વસતા લોકોને શહેરી સુખાકારીના કામો ઝડપથી મળી રહે તે હેતુથી આ બે શહેરની નગરપાલિકાઓનું મહાનગરપાલિકામાં રૂપાંતર કરાશે. કેન્દ્રના સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ ગઈકાલે આકાશવાણી ભુજ પરિસરની મુલાકાતે આવ્યા હતા. મંત્રીશ્રીએ નિવૃત્ત અધિકારીઓ તેમજ કર્મચારીઓ તથા અંશકાલીન કર્મચારીઓ સાથે જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. કાર્યક્રમ વિભાગના અધ્યક્ષ જયેશ રાવલ, નિવૃત્ત કેન્દ્ર નિયામક જયંતિ જોશી શબાબ અને અન્ય સૌએ તેમને આવકાર આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી દેવુસિંહ ચૌહાણે આકાશવાણી ભુજ ખાતે 1989થી 3 વર્ષ દરમિયાન એન્જિનિયર તરીકે ફરજ બજાવી હતી. સક્રિય પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ તારીખ 1 થી 3 માર્ચ એટલે કે શુક્રવારથી રવિવાર દરમિયાન કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.